ભાઈઓ આજે તમને એવી ભેંસો બતાવવામાં આવશે જે તમે ભેંસો જોશો ને તો તમારા પગ નીચે જે જમીન છે એ ખસી જશે એવી વજનમાં ખૂબ સારી એવી ભલી ભલી ભેંસો અને બંનેમાં જે કેરેક્ટર કહેવાય ભાઈ 3, 3, 4, 4, 5 લાખની અહીંયા બંને ભેંસો છે. આ ગામ કયું સાહેબ? મોનગઢ બેણપ. મોનગઢ બેણપ, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા. આપનું શુભ નામ? કરશનભાઈ ભીખાભાઈ. કરશનભાઈ ભીખાભાઈ કાળમાં. કાળમાં એટલે રાજપૂત ને? રાજપૂત. તો સાહેબ તમારા પાસે ભેંસો ખૂબ સારી એવી છે અને આવી વજનમાં ભેંસો આપણે ઘણા બધા તબેલા ઉપર ફરવા પણ તો પણ આવી વજનવાળી ભેંસો જોવા નથી મળતી. કેટલી તમારા પાસે ટોટલ ભેંસો? ટોટલ ભેંસ આપણી પાસે 38. 38? નાની મોટી થઈને? નાની મોટી નહીં, બધી મોટી. બધી મોટી 38 ભેંસો. ઉછેર મતલબ સમય અને માણસના અભાવથી ઉછેરની ગણતરી ઓછી રાખી છે આપણે. એમ? હા. આ ભેંસો જે 38 ભેંસો કરવા વાળા કેટલા? 2 જણ. તમે 2 જણ? 2. કોઈ બીજું કોઈ છે જ નહીં? એક માણસ ખાલી રાખેલ છે પરમાનન્ટ, મતલબ અદલી બદલીમાં એક જ માણસની સંખ્યા થાય, બીજું નહીં. એવું? ઓર પાર્ટ ટાઈમ સાઈડ બિઝનેસ કન્સ્ટ્રક્શન નો, ટ્રાન્સપોર્ટેશન નો ચાલુ. એવું? તો પણ આ તમે આટલું મોટું હેડલિંગ કેવી રીતે કરો એ થોડુંક આ વિચારવા જેવો. સવારમાં 3:50 નું આપણું અલાર્મ ફરજિયાત છે, એવું 3 વર્ષથી સતત. 3:30 ઉઠી જવાનું? 3:50. 3:50 ઉઠી જવાનું ફરજિયાત. શું વાત છે! અને 8 વાગતા આપણો આનો પીરિયડ પૂરો કરવાનો. 8 વાગે બધું પૂરો? લીલા ચારામાં? લીલું ની ફક્ત સૂકું અને કટિંગ. બધું સૂકું જ ટોટલ? આખી ભેંસો સૂકા ઉપર જ નિર્ભર? ઉપર. અને ખોળ ફૂલ ખોળ. હા. 27. તો કેટલી ભેંસો દૂધમાં છે હાલમાં? દૂધમાં હાલની તારીખમાં 21 ભેંસો. કેટલું દૂધ બને છે આખા દિવસનું? દૂધ આખા દિવસમાં 300 થી 20 થી 35 ની વચ્ચેની એવરેજ રહે. એટલે મૂળ 3 થી 350 વચ્ચે. હા, શું વાત છે! જો ભાઈ આ નેચરલી ફાર્મિંગ છે. આપણે બનાસકાંઠા કહેતા ભાઈ તમે ફાર્મિંગ એવું કરો કે જે ખર્ચો વધારે ન થાય અને નેચરલી એટલે કે પશુ એની જે રોગ પ્રતિકારક શક્તિ પણ બની રહે અને એનામાં પણ એવા જીન મજબૂત બને એવી રીતે તમે ફાર્મિંગ કરો ભાઈ. અહીંયા કોઈ વધારાની સુખ સુવિધા આપવામાં આવતી નથી. આ નેચરલી ખીલા બનાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ઝોપડી ટાઈપનું કોઈ પતરા નથી. માથે પતરા ખરા પણ માથે આપણે ઓલે જે હરકટા કઈ બધું નાખેલું છે. કેટલાનું દૂધ થાય છે આખા દિવસનું? દિવસનું દૂધ 18 થી 20,000 વચ્ચેની રનિંગ. 18 થી 20,000 ની. જમીન કેટલી આપણા પાસે? જમીન 22 વીઘા. 22 વીઘા. 18 થી 20,000 નું કેટલો ખર્ચો કરી લે એમાં? ખર્ચો રનિંગ મૂળ કેલ્સી લગાડીએ ને તો દોણ વત્તા પેલી સંખ્યા ખરી ને 38 માં બિનાર નવી એને અંદર જોઈન્ટ કરવા દો તો મૂળ થઈ જાય ખર્ચો 7 થી 7,500 નો. એવું એમ? 10-12 હજાર વચ્ચે રોજ ને? પરફેક્ટ. સારું કહેવાય. તો 3-3.5 લાખ નું તમારું રોજનું ટર્નઓવર, મહિનાનું પ્રોફિટ પ્રોપર ફરજિયાત. તો ખૂબ સારું. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 45 વર્ષ. 45 વર્ષની ઉંમરે પણ તમે આવો મોટા ઉદ્યમ કરી રહ્યા છો. બાબલા કેટલા તમારે? બાબલા 3 બાબલા. બેબલીઓ? 1. નાની હશે ને બધા? નાના મોટા મોટો. 9મું અભ્યાસ 9મા વર્ગમાં કરે. આ રે મોટો આ રે. ખૂબ સારું એવું કાર્ય. તો હવે તમારા પાસે આ બધા સમજી લો, આ બચ્ચા જ છે બધા નાના. કોણ કયો વચ્ચે? આ સૌથી મોટો? આ સૌથી મોટો આ એટલે ગણી લો ભાઈ. સૌથી મોટો આ છે. રેડી? ટોટલ આ જે તમે જોઈ શકો છો અહીંયાથી મોડીને તમે જ્યાં નજર નોખશો સારી એવી બધી ઊંચી ભેંસો છે ભાઈ. બધી વજનમાં બધી રીતે પરફેક્ટ ભેંસો છે. અને ટોટલ 2 જણ પતિ પત્ની હેડલિંગ કરે છે. અને એક માત્ર પશુઓ બદલવા માટે કોઈ ચારો દાણો પાણી માટેની વ્યવસ્થા એક માણસ ખાલી રાખે છે, એ પણ ફરતા. તો સાહેબ આપણે ભેંસો જોવા માંગે છે. રેડી? તમારી? જી. કારણ કે ઘણું બધું તમારું નામ સાંભળ્યું કે સારી એવી ભેંસો રાખે છે અને આત્મનિર્ભર કેવી રીતે બનવું, એટલે કે આપણે ખુદ જાતમાં એને જિંદાબાદ. હા, તો આપણે શરૂઆત અહીંયાથી કરીએ. રેડી? તમારા પાસે જે સળિયાતી ભેંસો છે એ પણ તમે અમે બતાવો. રેડી? તો પહેલી આપણે આરી ભેંસ તમને બતાવી રહ્યા છે મિત્રો, જે બંનેમાં ઓરિજિનલ કા આપણે અને લાખો રૂપિયા આપવા છતાં પણ જે બંનેના જે શોખીન હોય ને આપે જ નહીં. હા, એને તમે જુઓ, એની સિંગની ગોળાઈ જોઈ લો. 3 વખત રાઉન્ડ મારી ગઈ છે. એટલે ખૂબ ભલી એવી ભેંસ છે. એનું પાછળથી હું એનું સ્ટ્રક્ચર બતાવી લઉં. અહીંયાથી તમે જો એનું બાવલું જોઈ લો. ખૂબ સરસ સુવિકસિત અને બધી રીતે પરફેક્ટ ભેંસ છે. સાહેબ કયું વેતર છે એનું?
આનું ત્રીજું વેતર. ત્રીજું વેતર. કેટલું દૂધ છે આમાં? દૂધ હાલની તારીખમાં 8 થી 8.5 હાજર. 8 થી 8.5. ચલો બીજી બતાવો હાલો. હવે કઈ બતાવશો તમે? સારી હે. હા બધી સારી જ છે. જો આ પણ બહુ સારી એવી ભેંસ છે. આમાં સાહેબ કેટલું દૂધ છે? આ સાહેબ હાલમાં હાજર 7 લીટર પૂરું. 7 લીટર પૂરો. 5 મહિના જેવું વિયાણન થઈ ગયું. બાખડ સાહેબ ઓમ જોવા તમારો ઓમ જોવા સૂકા પ્રભાવ ક્ષેત્ર કહેવાય. રેડી. લીલો ચારો મળવો થોડો મુશ્કેલ હોય. હા તમારા પાસે લીલો તો આપણો આટલો પૂરો હાલ મૂળ પૂરું પડે એવું પણ નથી. પણ તમારી જે ભેંસો દેખાય છે જે અમારી બાજુ હોય ને લીલો ચારો મળે હા તો 6 વગર એના ઉપર વધારે ખૂન ચડે. વજન વધનું ચડે. હા તો એનું દૂધ પણ વધારે. લીટર 2 લીટર 3 લીટર દૂધ વધારે ફરક પડે. જો ખૂબ સારી એવી ભેંસ છે સાહેબ. આપણે જે પેલા ઓલી જે ભેંસ જોઈ શું કિંમત કહેવાય એની અંદાજી? એની અંદાજિત આજની તારીખમાં મારા કેલ્સી પ્રમાણે 5 થી 5.5 લાખ રૂપિયા. 5 થી 5.5 ની કહેવાય. કાયદેસર ની કહેવાય. હો પાછા કાયદેસર ની કહેવાય કારણ કે આપતા નથી હા એ ટાઈમ ની ભેંસ. અને આપણે કરીએ બાકી તો જો એવી જગ્યા ઉપર ધર્મોડા ભરતભાઈ એવી જગ્યા ઉપર 11 લાખે લે. સાચી વાત હે. સાચી વાત હે. આ પણ સારી એવી ભેંસ છે. બીજી કઈ બતાવશો તમે? બીજી અરે અમે એને પણ અત્યારે 7 લીટર હાજરમાં દૂધ કોને? જો પણ આ બહુ સારી એવી ભેંસ છે. આ ખરજવા થયા છે? ખરજવા ઠંડીના કારણે થયા. એવું? હા ઠંડીના કારણે. ને આ બનીમાં પાછા શિયાળામાં જોવા વધારે મળે. વધારે ઠંડી પડે કે નહીં એનાથી શું ચોબડી સવારમાં વહેલી ભેંસ 3:50 બહાર નીકળે શેડમાંથી અને બહાર જ દોણ ચાલુ. સાચી વાત. આનું દૂધ કેટલું કીધું તમે? આનું 7 લીટર દૂધ છે હાલ સાહેબ હાજર. 7 લીટર હાલમાં હાજરમાં છે. અને ગઈ સાલે મેં દોઈ હતી આને. એવું? હા 3 વેતર થી મારા પાસે હતા. ત્રીજું વેતર છે. પહેલા વેતરમાં લીધી હતી. ખૂબ સારું એવું સ્ટ્રક્ચર છે જોઈ શકો તમે. ખૂબ બળી ભેંસ છે. કઈ જો ભાઈ ભેંસો અહીંયા વધારે છે અને બધી પણ સારી એવી ભલી ભેંસો વજનમાં સારી અને એકથી એક ચડિયાતી છે કારણ કે બંનેમાં જે કેરેક્ટર કહેવાય ને ભાઈ અને આટલી ભેંસો જેના પાસે હોય ને એ તો એનું મોટું નામ હોય પણ આ ભાઈ સામાન્ય છે. કોઈ દેખાવ કરતા નથી. જાત મહેનત જિંદાબાદ ખુદ મથે છે અને સારું એવું પશુપાલન કરે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂબ સારી એવી સિંધણ ભેંસ છે. કેટલું વેતરમાં છે સાહેબ? આ સાહેબ ત્રીજું વેતર. ત્રીજું વેતર. કેટલું દૂધ છે આમાં? દૂધ 7 થી 7.5. 7 થી 7.5. ભેંસો વધારે છે પણ હવે કેવી રીતે આટલી બધી ભેંસો બતાવી એટલે વિડીયો મોટો થાય રેડી. એટલે આપણે સારી આ પણ બહુ સારી એવી ભેંસ છે. જો હાલમાં દૂધ કેટલું હાજર? હાલ હાજર સાહેબ 7 લીટર પૂરું. હાલમાં હાજર 7 લીટર છે એમ ને? ખૂબ સરસ. આ ગયા વેતનની બધી વિનારમાં તૈયાર છે. જાબણ ભેંસો આ બધી ગામણ છે એમ? બધી ટોટલ. આમાં કેટલું દૂધ છે? આ ભેંસે 8 લીટર દૂધ ગઈ સાલ આપ્યું હતું. 8 લીટર આપી છે એમ ને? ખૂબ સરસ. વાહ અદભુત અદભુત અદભુત. જો ભાઈ બધી સારી ભેંસો છે. બધી બની કટમાં છે. અહીંયાથી તમે જ્યાં નજર નાખશો બધી સારી એવી ભલી ભેંસો. જો ભાઈ આ બંનેમાં એક ચાંદરી ભે કહેવાય. ચાંદરી જેના કપાળ ઉપર ટબકું હોય ને એને અમે બનાસકાંઠામાં વધારે પડતો અમે ચાંદરી કહીએ. આ પણ વજનમાં સારી અને ભલી ભેંસ છે. કેટલું દૂધ છે સાહેબ આમાં? 8 લીટર સાહેબ પૂરું. 8 લીટર હાજર છે હાલમાં? હાલ હાજર. કેટલા વિયાણા સમય? 3 મહિના થઈ ગયા. વિયાણા 3 મહિના તો પણ 8 લીટર દૂધ આપે. 90 દિવસ. પીક એનો પીક એટલે સૌથી વધારે દૂધ કેટલું આપેલું? બસ વધુમાં તો એવું આમ 1-2 વખત માપેલો હતો પણ 8 થી 8.5 ની ગણતરી આપણે હાલ રનિંગ રાખી. દોય થઈ ગઈ? દોવા લોંગ ટાઈમ હાલે. દોય થઈ ગઈ? 12 મહિના. દોય થઈ ગઈ બાકી છે? થઈ ગઈ. દોઈ નાખી ને? હા. ખૂબ સરસ. હાલો તમે મને ફટાફટ ભેંસો બતાવો. તમારે જે પણ બતાવ્યું રણી. જો અહીંયા પણ સારા બચ્ચાનો ઉછેર પણ સારો છે. તમારે એક સારો એવો ભલો પાડો નાખવાનો છે મેં. આ પણ તમે જોઈ શકો છો. ખૂબ સારી એવી સ્ટ્રક્ચરમાં બધી રીતે પરફેક્ટ ભેંસ છે. સાહેબ આમાં દૂધ કેટલું છે આમાં? એ સાહેબ 7 થી 8 વચ્ચેની રનિંગ. 7 થી 8. આમાં? એ 7 લીટર પૂરું. હા 7 લીટર.
એટલે એવરેજ તમારે બધી 7 લીટર આપે? મોટા ભાગની સાહેબ 7 લીટર ની એવરેજ છે, પણ ફેટ નું ધોરણ 8.5 થી 9 વચ્ચેનું. 1 મહિનો વિહણન થાય ને 30 દિવસ બાદ ગમે ભેંસ નું અલગથી દૂધ ચેક કરશો તો 8 થી 8.5 વચ્ચેનું ફેટ. એવરેજ ફેટ કેટલા આવે? એવરેજ ફેટ હાલ જનરલી ટોટલી દૂધ ભેગું લઈને સેમ્પલ કરો ને તો 8.2 8.5 હાલ નીકળે. એવું? હા, સારું એવું કહેવાય. ખૂબ અને સરસ. બાખડ વેચો છે પેલી શેડમાં વહુચી ને એને તો ગઈ સાલ છેલ્લે એન્ડિંગમાં 6 મહિના દોયા બાદ તો 9 ફેટ આવી ચૂક્યા. ઓહો, વાહ ભાઈ વાહ. બધી એકથી એક ચડિયાતી ભેંસો ભાઈ. આપણે એમ થાય હવે કઈ ભેંસો બતાવી, કારણ કે ભેંસો બોળી છે. સમજ્યા? જો ભાઈ, અદભુત. આ પણ ખૂબ સારી. આમાં કેટલું સાહેબ? એ સાહેબ 8 લીટર 8 થી 9 વચ્ચેનું દૂધ આપ્યું આપે છે. 8 થી 9 વચ્ચેનું. સમજી ગયા. આનું? એ 7 લીટર. આનું 7 લીટર. ખૂબ સરસ સાહેબ. વિયાળા પછી ગાભણ થાય ને, ગાભણ થયા પછી કેટલા ટાઈમ સુધી તમે દોવો? આ સાહેબ આ 5 થી 6 ભેંસ છે ને 12 મહિના થઈ ગયા. એક ટાઈમ હજી દોવા હાલે છે. જાભણ થઈ 6 મહિના ને 5 મહિના. એવું? હા, 12 મહિના પૂરા થઈ ગયા. જાન્યુઆરી મહિનામાં આ ભેંસો ખરીદી હતી. એવું? આપણે ઓવરઓલ હમણાં આપણે ભેંસો જોવા તો ઓછામાં ઓછી કેટલી કિંમત થાય ને વધારે કેટલી કિંમત વાળી આપણે તમારા મત મુજબ? મારા મન મુજબ ઓછામાં ઓછી ભેંસ 1.30 થી નીચેની કિંમતની મારી પાસે હાલ કોઈ ખરીદી જ નથી. બધી 1.30 ઉપર નહીં? હા, 1 વર્ષ પહેલથી પાછી. અત્યારની વેલ્યુએશન પ્રમાણે તો આજે હું જનરલી વિચાર ગણવા દો ને તો 70 લાખ ઉપરનું હાલ ટર્નઓવર આ ભેંસનું જનરલ હોય. સંખ્યાનો અંક હું મારી ચૂક્યો. સમજી ગયા. એટલે 70 લાખનું તમારા પાસે પશુધન કહેવાય? હા, પશુધન 70 લાખની પ્રોપર્ટી આજની તારીખમાં પશુધન. આપણે દોઈ રહી. હા, આપણે દોઈ હાલ. આનું કેટલું દૂધ કીધું? અને 7 લીટર પૂરું થઈ 1 મહિનો હજી થયો નહીં વિયણે. એવું? આ ક્યાંથી આવી હતી? આ બાજુનું જ ગામ છે આપણે. તો અહીંનું જ છે. હા. કેટલું દૂધ છે આમાં? દૂધ 8 લીટર અત્યારે આપે. મોટી ભેંસ છે પણ છતાં આપે છે એમ ને. આ ક્યાંથી આવી હતી? આ એ બધી કચ્છમાંથી લાવેલી છે. ટોટલ 50 ને આજુબાજુના ગામડાની મોટે ભાગની સંખ્યા આપણે મતલબમાં કચ્છ વિસ્તાર જ છે. અહીંની ખરીદી કોઈ આ ભેંસ સિવાય કોઈ ખરીદી અહીંની નથી. એટલે આ એક મહેસાણી કટ છે. હા પણ બને. એ પણ બને. ચંદુ તેરાવાળી 2.21 ની આપણે ખરીદી હતી. અત્યારે તો એ 7 લાખ રૂપિયાની પૂરું વજન હોય તો 7 લાખની ભેંસ દે. એ ભેંસમાં કોઈ ખોમી જ નથી કોતો. આ ઉભી. હા, ખૂબ સરસ. આ એક તમે આ પાડા બે ઉસરો છો? પાડા ઘર માટે તૈયાર કરો? બે પાડા તો આ સાલ 5 થી 6 નવા ઉછેરવાના. હા, એક લોકલ છે. જે આ જો ને બાજુ હા. એ ઓલી ભેંસનો. આ જે પાછળ ઉભો નાનો પાડો એ હારે ભેનો. પણ આમાં દેશીમાં શું કામ ઉપયોગ કરો? આમ જોવા તો દેશી જ કહેવાય. હા, દેશી. હે? એટલે સિંગડા બધા પાછળ પાછળ અમારા એટલી ખોમી રહી જાય કે અમે પાડો હારો નથી રાખી એકદમ. અમે હારે જ લ્યો. હા, પણ અમે ભેંસ સારી લે પણ એના માટે પાડો એટલો બધો આપણે ના. એટલે હવે જો રનિંગ ના રાખીએ. તમારા પાસે જે ભેંસો દૂધ આપે છે હા, એ કેમ આપે છે? હારો પાડાથી ફળી છે. હારા પાડાની દીકરીઓ તારે આપે છે. રેડી? હવે તમે સમજી લો કે તમારા પાસે ભેંસો દૂધમાં પણ સારી છે, રૂપમાં પણ સારી છે. રેડી? હવે તમારે એનાથી સળિયાતું હવાયું કરવું હોય તો સારું હવાયું નાખવું પડે મને. તો જ થાય. હા, તો હવે આ તમે સમજી લો કે દૂધ ગમે એટલું હોય પણ એનું રૂપ ફેરવી નાખે તો તમારું માર્જિન તૂટે. એટલે થોડું ખવાયું નાખો. આ બધી ગાભણ જ છે? બધી જાભણ. આ બધી ગાભણ છે ભાઈઓ. હા, ખાલી લીલા ચારાની તંગી. લીલા ચારાની તંગી એટલે પશુઓમાં વજન નથી. અને આનો આ કોકરેજ તાલુકો, દીવદર તાલુકો જે વધારે પડતું ત્યાં પાણીની સગવડ છે, જ્યાં બધી રીતે હરોચારો, સૂકોચારો, સંતુલિત આહાર જે બધી રીતે પરફેક્ટ મળી જાય ત્યાં આગળ આર્યુ ફાર્મ હોય અને સારું એવું મેનેજમેન્ટ કરવા વાળો ભાઈ હોય તો જે 350 દૂધ છે એ 450 થઈ શકે. એટલે 101 લીટર દૂધ એનું વધી શકે. પાકો. હા, અને 50-60 લીટર તો અમે વધી શકે મજૂરીથી. હા, અને કહેવાનો ભાવ તે છે કે તમે જો અહીંયાથી મોડીને તમે જ્યાં નજર નાખો બધી સારી એવી ભલી ભેંસો છે. અને આ બધી ભેંસોનું કામ કરવા વાળા જે સામે તમે ડેરી ફાર્મના ઓનર ને એમના પત્ની આ જેના બે બબુડો છે એમના એ વેલા માટે થોડા ઘણું દૂધ દોરાવે. હા, સ્કૂલના ટાઈમ છૂટ્યા બાદ. તો સાહેબ તમારું મુખ્ય કામ શું છે? મુખ્ય કામ ટ્રાન્સપોર્ટેશન નું આપણું. આપણા પાસે 3 ટ્રક છે. હા, અને મિક્સર મશીન જે ફ્લોરી કહેવાય ને આરસીસી વર્ગ મિક્સ કરવાનો એ 2 મશીન થી 2 ઇટાજી. તો
એ માલ કેટલાનો કહેવાય? એ તો માલ સાહેબ મૂળ 8 ની સંખ્યા ગણવા દો ને તો 3 કરોડ ઉપરની એ 3 કરોડ નો કહેવાય. હા પાકો. આ માલ કેટલાનો કહેવાય? આ માલ મારી અંદાજ પ્રમાણે કેલ્સી પ્રમાણે 70 લાખ નું હું ગણું હાલ. હા, તો 12 મહિનાનું આર્થિક રીતે ટર્નઓવર વધારે શેમાં થાય છે કહેજો? વધારે ટર્નઓવર મશીનમાં કરી લો, વાત કરી લો. એ 8 કરોડ નો કીધો ને તમે માલ? 8 કરોડ નો કેટલો ટર્નઓવર થતું છે વાર્ષિક? હમ વાર્ષિક તો કોઈ એવું ફિક્સ સ્કેલ છે નહીં કે, પણ ટર્નઓવર તો એવરેજ એવરેજ પશુપાલન નું થઈ ગયું ગણો તો 40 થી 45 લાખ નું, અને એ તો થઈ જાય 2 કરોડ ઉપરનું થઈ 2 કરોડ ઉપરનું. 2 કરોડ ઉપરની મશીન. હવે તમે સમજી લો કે હવે જે તમારા પાસે 75 લાખ નો માલ છે, હા રેડી, હા અને એની જગ્યાએ 8 કરોડ નો માલ હોય હા, તો ટર્નઓવર વધારે કોનું થાય? તો પશુનું થઈ જાય. પશુ નો થાય. એટલે પશુપાલન ચડિયાતું એ આપણે જોવા મળે. પશુપાલન તો ચડિયાતું જ છે કાયમી માટે, હા, પણ શું છે મૂળ માણસોના અભાવથી મોનસૂન નો અભાવ. અભાવથી ને બીજું અને ઘાસચારો ન લીલો મળવાના ઘાસચારો લીલો ન મળવાના કારણે વધુમાં વધુ તકલીફ લીલો ઘાસચારો ના મળે ને. આ 31 ભેંસ છે ને સાહેબ, આ 31 ભેંસ ને એવું કોઈ હાડ નથી કે ઈ ભેંસ 8 લીટર નેચું દૂધ આપી શકે. આપી હા, હા, આનો જે કોઈ બી ભેંસ તમે જોઈ લો, આ તમને આ 31 ભેંસ દેખાશે ને, હા, હા. એમાં 8 લીટર નીચેની કોઈ ભેંસ નથી એવી કે નેચું દૂધ આપી શકે. બધી ઉપરની જ છે, પણ અત્યારે અમારે લીલો ઘાસચારો નથી મળવા કારણે ઈદ આજવા નથી. આ ટ્રીટમેન્ટ પૂરી નથી. તમે જોવો છો ને કે આની પૂરી ટ્રીટમેન્ટ નથી. ભેંસો હાડમાં બહુ ઊંચી, બહુ ઊંચી, વજનમાં ઊંચી, વજનમાં ઊંચી. રેડી. હજુ પણ આ 100, 150, 200 કિલોનો વજન વધી કેમ શકે. છે ભેંસ માટે? અને ખમી કેમ છે? ખમી કેમ છે? કેમ? વજન છે. અને બે ખમી કે તો જ દૂધ આપે. કારણ કે આટલી માત્રામાં આપણે વિક્રમભાઈ ચાંદરવા ગામ છે, હા, વિક્રમજી ચૌધરી. રેડી, એમના પાસે આવી વજન વાળી એમને ભેંસો. લીલો ઘાસચારો બહુ મળે અને પશુ હચવાયેલું બહુ છે એમની પાસે ભેંસો. આપણે ગઈ સાલનું ટર્નઓવર કેટલું હતું? ગઈ સાલનું સાહેબ ટર્નઓવર હતો 26 લાખ રૂપિયા. 26 લાખનું. ત્યાં પશુ ઓછા દોવ્યા હતા? ગઈ સાલ આટલી સંખ્યા નથી, નવી ઓછી વધારે 10 ભેંસ તદી 22 ભેંસ જ હતી 22. ગઈ સાલ. આ સાલ શું તમારો અંદાજ છે? આ સાલ મારો અંદાજ છે 35 લાખે મૂળ દૂધ પોકી દઈશ. કોઈ ગામમાં પેલાનો મળી જાય? પેલો તો કદાચ શક્ય ખરી, એવું? બીજો તો ફાઇનલ. બીજો ફાઇનલ? બીજો ફાઇનલ. બીજું આવી જાય. 3 તરી 9 એટલે મૂલ 8 થી 10 લાખ નફો પણ મળશે ને? હા, 10 લાખ. ગઈ સાલે 8 લાખ રૂપિયા તો નફો મળ્યો. ગઈ સાલે 7.41 મળ્યો તો નફો. 7,41,000 ડેરી તરફથી. શું મેસેજ આપવા માંગો છો પશુપાલન ભાઈઓને? પશુપાલન જે સમજી લો કે જેના પાસે જમીન છે, રેડી, હા, અને જે ગોમડે ગુંદરે મસાલા ખાય છે ને 3 પત્તી રમે છે ને, ઈ ખાલી કેમ 10 રમે ભેંસ છે? રાખે ને 10 ભેંસ, હા, તો એ સાહેબ આજની તારીખમાં કલેક્ટર સાહેબ ની આગળ થાય પગાર ધોરણમાં બચતમાં. એટલી મને સમજણ પડે. ફૂલ ટાઈમ જો કદાચ 10 ભેંસ અને એક જ વ્યક્તિ હોય તો પણ કરીએ, તો પણ કરી શકે. ફૂલ ટાઈમ આલી કે. અમારે તો પાર્ટ ટાઈમ છે. 3:50 થી કરીને સવારના 8 વાગે બિઝનેસ છોડીને બીજા બિઝનેસમાં જવું પડે. તમારામાં સ્ફૂર્તિ ઘણી કહેવાય, કારણ કે તમે આટલું મેનેજિંગ કરો છો. 3:30 વાગે અને એવું. ઈ એકલા આટલા ભેહોને એકલા કરવું બહુ મોજું. આખરું પડી ખૂબ સરસ. નકાતા ભેંસ નું આખું વજન જ અલગ હોય. આપણને દેખાય હેરું વજનમાં ભેંસ કમ છે, ખમશે આ તો દેખાય રહ્યું. સાચી વાત. કાચી ભેંસ દેખાય. તો ખૂબ સારું એવું જાણવા મળ્યું, અને જે તમે કાર્ય કરી રહ્યા છો એના કરતાં પણ સારું ચડિયાતું કાર્ય કરો એવી અમારી આશા છે. ધન્યવાદ. તો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.